સમાચારમાં આગળ વાત ભાવનગરની ગારિયાધાર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ચોમાલ, વાવડી, પરવડ, માંડવીમાં વરસાદ વરસી રહ્યો છે। ચોરડિયા, નવાગામ, દમરલામાં પણ વરસાદ। વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો એકવાર ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, અમરેલીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા, અમરેલી, લીલિયામાં ધોધમાર વરસાદ, ગાધકડા ગામમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। 2 ઇંચ વરસાદ પડતા ગામમાં નદીઓ વહેતી થઈ છે। તો રામગઢની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। સાવરકુંડલાના રામગઢ, લીખાડા, ગાધકડા, વીજપડી, આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રામગઢ અને બાઢડામાં સારો વરસાદ થતા ખેતી પાકને ફાયદો થઈ રહ્યો છે। અમરેલી પંથકમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા છે। લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશી। તો સાવરકુંડલા, અમરેલી, લીલિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આંબરડીમાં પણ જે પ્રકારથી વરસાદની શરૂઆત થઈ છે, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખાસ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાવરકુંડલા, અમરેલી, લીલિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ગઢકડામાં પણ સારો એવો વરસાદ। અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ઉલ્લેખનીય છે કે એકવાર વિરામ બાદ ફરી મેઘરાજા પધારતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મહત્વનું છે કે લોકોને ગરમીથી પણ રાહત મળી રહી છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રીથી ધરતીપુત્રોના પાકને ફાયદો થશે, જેથી તેઓ પણ ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદ અમરેલીમાં રાજુલા પંથકમાં જામ્યો છે વરસાદી માહોલ। રાજુલાના ડોડિયા, બાલાપરમાં વરસાદ, ઉપરવાસમાં વરસાદથી સુકવો નદીમાં પૂર આવ્યું છે। સુકવો નદીમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ, ભાવરડી, સરાકડિયા, હનુમાનપુરમાં વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ। ભાવરડી ગામના રસ્તાઓ પર ભરાયા છે પાણી। વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો અમરેલીના જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મેઘો મહેરબાન થયો છે। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદનું આગમન થયું છે। લોર, ફાચરિયા, પીંછડી, હેમાળ, માણસા, એભલવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। મગફળી, કપાસ સહિતના પાકને સારો એવો ફાયદો થશે। વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા। વરસાદના આગમનના પગલે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। તો ગીર સોમનાથમાં ભારે ગરમીના બફારા બાદ ગીરમાં વરસાદી માહોલ છવાયો છે। તાલાલા ગીરના માધુપુર અને ધાવા ગીરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદના આગમનથી ગીરના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ભારે ગરમીના બફારાથી લોકોને રાહત મળી છે। હવામાનની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે। લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈને વલસાડ સુધીમાં મેઘમહેર થઈ છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જે બાદ વરસાદી માહોલ જામ્યો। સુરતના માંગરોળ અને કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો। કામરેજના ધોરણ, પારડી, ધલા સહિતના ગામોમાં વરસાદ। તો નવસારીમાં ધોધમાર વરસાદ। ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ભરૂચના અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું। અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ તરફ વલસાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વાપી, સિલવાસા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસ્યો, જેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો પાર નથી રહ્યો। તો એકવાર ફરી જામ્યો વરસાદી માહોલ। આ તરફ મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો છે। સવારથી ભારે બફારા બાદ ગરમી બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। લુણાવાડા નગરના દરકોલી દરવાજા, હાટડિયા બજાર સહિત અસ્થાના બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે।
2 દિવસથી ગરમી અને ઉકળાટ વચ્ચે આજે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લામાં નહિવત વરસાદ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા ડાંગરની ખેતીને જીવનદાન। વરસાદને લઈને દક્ષિણ ગુજરાત માટે મહત્વના સમાચાર। 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। નવસારી, વલસાડ, સુરતમાં પડી શકે છે ભારે વરસાદ। નવસારી, વલસાડમાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આવતીકાલે નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે। સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે। वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। 6 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और अरावली डिस्ट्रिक्ट है। जो डिस्ट्रिक्ट है जहां पर थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जो विंड की स्पीड होगी वो 30 से 40 kmph और साथ में जो गस्टी विंड होगी वो 45 kmph के आसपास रहने का पूर्वानुमान है। आज के लिए अहमदाबाद और गांधीनगर के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। अहमदाबाद में भी डिस्कम्फर्ट कंडीशन अभी बनी हुई है जिसके कारण कल जो टेम्परेचर 36 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है और ये आज भी इस टाइप की सिचुएशन बनी रहेगी। 23 થી 26 ઓગસ્ટ અનરાધાર વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। બંગાળનું લો પ્રેશર અને અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમ મજબૂત બનતા ધોધમાર વરસાદ પડી શકે છે। આગામી તારીખ 23 થી 26 ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। કારણ કે એક બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે। અરબ સાગરની સિસ્ટમ જે છે એ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે। આથી તારીખ 23 થી 26 પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે। 25 ઓગસ્ટ બાદ વધુ એક સિસ્ટમ બનશે જેના કારણે રાજ્યના તમામ જિલ્લામાં પડી શકે છે સારો વરસાદ। છવ્વીસમી ઓગસ્ટ પછી પણ એક સિસ્ટમ મજબૂત થશે, તે પણ એમપી સુધી આવવાની શક્યતા રહેશે અને ગુજરાત સુધી પ્રભાવિત થશે। એટલે તારીખ 23 થી 27 સુધીમાં ગુજરાતભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ પડી શકે છે અને ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદની આગાહી કરાઈ છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે અને અનંત ચતુર્થીના દિવસ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં દાંતા, અંબાજીના ડુંગરામાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો સારા વરસાદ બાદ પણ ખેડૂતોની મુશ્કેલી વધી છે। ગીર સોમનાથના ઉના પંથકમાં ખેડૂતોએ વાવેલી મગફળીમાં મુંડા પડી ગયા। મુંડાનો ત્રાસ વધતા ખેડૂતોનો પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ થાય તેવી ભીતિ તેમને સેવાઈ રહી છે। મગફળીમાં મુંડા પડી જતા કેટલાક વિસ્તારમાં તો મગફળીનો પાક કાઢી નાખવો પડ્યો છે। ઉના તાલુકાના પડાપાદર ગામના મોટા ભાગના ખેડૂતોએ ચોમાસામાં મગફળીનું વાવેતર કર્યું, પરંતુ ગામના જ 60% વધુ ખેડૂતોની મગફળીનો મુંડાએ ખાત્મો બોલાવી દીધો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેતરોમાં લીલીછમ મગફળી ઊભી છે, પરંતુ આ મગફળીને મુંડા નામનો દુશ્મન ખતમ કરી રહ્યો છે। મુંડાના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ સરકાર પાસે મદદનો હાથ લંબાવ્યો છે। અંદર મુંડા આવેલા છે।